પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આ વિડીયોની અંદર બોર્ડની બ્લુપ્રિન્ટ 2024 પ્રમાણે બધા વિભાગના દાખલા ગણેલા છે અને બધાય દાખલા તમે જો મારી સાથે ગણશો તો તમને આખું અકાઉન્ટ રિવિઝન પણ થઈ જશે. તો બુક અને પેન લઈને બેઠો અને પહેલી વખત ચેનલમાં આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો લાઈક કરો. તો ચાલો આપણે શરૂઆત કરીએ છીએ દાખલા ગણવાની. હવે વિભાગ સી ની અંદર 31 થી 36 પ્રશ્નો હોય છે, કુલ 6 પ્રશ્ન, પણ તમારે લખવાના કોઈ પણ શરત તેવો તો હવે 2 પ્રશ્નો તમે ઓપ્શનમાં કાઢી શકો. તો અહીંયા હું તમને દાખલા કરાવું છું, જુઓ કેમ થાય. દાખલા નંબર 31 શું કીધું ભાઈ? વિનુ, મીનુ અને ચીનુ 3:2:1 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. ચીનુને નફામાંથી ઓછામાં ઓછા 36,000 રૂપિયા મળશે એવી ખાતરી વિનુ અને મીનુએ આપી. હા બાપુ, ચીનુભાઈને મોત છે. ચીનુને કીધું ભાઈ તને ઓછામાં ઓછા 36,000 રૂપિયા મળશે, અમારી જવાબદારી. ઓલો કે કાંઈ વાંધો નહીં, જોડાઈ જઈએ આપણે, બરાબર ને. પછી શું થયું ભાઈ? 31/3/2023 રોજ પૂરા થતા વર્ષનો પેઢીનો નફો 1,80,000 થયો હોય તો ભાગીદાર વચ્ચે નફાની વેચણી કેવી રીતે થશે? શીખવાડ દો, કોઈને કહેતા નહીં. જો હવે શું કરવાનું ભાઈ? પહેલાં તો ત્રણેય ભાગીદારને નફો વેચી દેવાનો. વિનુને મળતો નફો, મીનુને મળતો નફો, ચીનુને મળતો નફો. નફો કેટલો થયો? 1,80,000. પ્રમાણ કેટલું છે ભાઈ? તો કે પ્રમાણ છે 3:2:1, બરાબર ને. એટલે 3/6, 2/6 અને 1/6. 6 તેરી 18, 3 તેરી 9, એટલે પહેલા 90,000 મળ્યા, બીજાને 60,000 મળ્યા અને ત્રીજાને 30,000 મળ્યા. તો અહીંયા મેં લખી નાખ્યું ભાગીદારને મળતો નફો 90,000, 60,000 ને 30,000. પણ ભાઈ આ વિનુભાઈ અને ચીનુભાઈએ કીધું હતું, વિનુભાઈ અને મીનુભાઈએ કીધું હતું, ચીનુભાઈ તમને 36,000 રૂપિયા તો મળશે. હા, તો ચીનુભાઈને આપણે 36 આપવા પડે ને, તો 36,000 તો એને મળવાના જ છે ભાઈ. તો 36,000 માટે કેટલા 1,000 રૂપિયા ઘટે? નફો તો 30,000 જ મળ્યો, તો કે 6,000 રૂપિયા ઘટે. ઓકે, એટલે 6,000 હું અહીંયા પ્લસ કરું. આ 6,000 આપશે કોણ? તો કોઈ કીધું તું વિનુ અને મીનુ, તો વિનુભાઈ અને મીનુભાઈ આપશે. તો અહીંયા વિનુને આપવો પડતો નફો કેટલો આપવો પડશે? 6,000 ગુણ્યા વિનુનું અને મીનુનું પ્રમાણ કેટલું જુઓ? 3:2. આ છે ને, દેખાય ને કેટલું છે? 3:2. એટલે 6,000 ગુણ્યા 3/5, એટલે જવાબ કેટલો મળશે? 3600 રૂપિયા. અને મીનુને આપવો પડતો નફો એને કેટલો આપવો પડશે? 6,000 ગુણ્યા 2/5, એટલે 2,400 રૂપિયા. એટલે આ ભાઈને 3600 રૂપિયા આપવા પડશે, બરાબર, અને આને આપવા પડશે 2,400 રૂપિયા, બરાબર ને. હા કે ના? તો અહીંયા હું લખું છું ભાગીદારને આપવી કે મળતી રકમ, ક્યાં તો આપવી પડશે ક્યાં તો મળશે, બરાબર ને. હાલો, તો હવે 90,000 રૂપિયામાંથી 3600 રૂપિયા જાય તો આપણે અલાદીનનો ચિરાગ કાઢવો પડે. અલાદીનનો ચિરાગ ભાઈ શું કીધું ભાઈ? 90,000 રૂપિયા ટોમ માઇનસ 3600 રૂપિયા, કેટલા વધે? 86,400. ઓકે, તો વિનુભાઈને નફો મળશે 86,400 અને મીનુને કેટલું મળશે? તો કે 60,000 રૂપિયામાંથી 2,400 રૂપિયા માઇનસ કરો તો ભાઈ કેટલા મળશે ભાઈ? તો કે મળશે 57,600. તો આપણે લખવાનું કે ભાઈ વિનુભાઈને મળતો નફો 86,400, મીનુભાઈને નફો 57,600 અને ચીનુભાઈને મળતો નફો 3600 રૂપિયા. દાખલો થઈ ગયો પૂલો. તો અહીંયા આપણે લખીએ ભાઈ. હવે તમે આટલું લખી નાખશો ને. વિનુને કેટલું મળશે? 86,400, મીનુને કેટલું? 57,600 અને ચીનુને કેટલા? 36,000 રૂપિયા પૂરા, ઘટે નહીં કાંઈ. હાલો, હવે 6 દાખલામાંથી કોઈ પણ 4 દાખલા લખવાના છે. તો આ પહેલો દાખલો જે છે એ પહેલા પાઠના પહેલા ચેપ્ટરનો હોય, મૂકવાનું નહીં. દાખલા નંબર 32માં શું છે ભાઈ? સંજુ, અંજુ અને મંજુ 5:4:3 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. સ્વાધ્યાયનો દાખલો છે, 4થું ચેપ્ટર, પહેલા ભાગનું. બધા જ ભાગીદારોએ મળીને નફા નુકસાન વેચણીનું પ્રમાણ બદલીને નવું પ્રમાણ 2:2:1 નક્કી કર્યું છે. આ માહિતી પરથી લાભનું પ્રમાણ શોધો. સો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે કેવી રીતના લાભનું પ્રમાણ ગોઠશું? લાભના પ્રમાણનું સૂત્ર છે નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. તો આપણને ખબર છે આ નવું પ્રમાણ છે, તો આપણે શું લખશું? 2/5, 2/5. કેમ? 2, 4 ને 1 5 થઈ ગયા ને. જૂનું પ્રમાણ કેટલું છે? 5/12. આપણે કોની વાત કરીએ છીએ? સંજુની. 12 કઈ રીતના? 5 ને 4 9 ને 3 12. ઓકે, મૂકી દીધું. હવે ચોકડી ગુણાકાર કરવાનો. 12 દુ 24, 5 25 અને છેદમાં 12 5 60.
24માંથી 25 જાય એટલે -1/60. તમે લાભ ગોતો છો, માઇનસમાં જવાબ છે એટલે માઇનસની નિશાની કાઢવાની, 1/60 કૌંસમાં લખવાનું ત્યાગ. આવી રીતના અંજુનો લાભ ગોતવાનો છે. અંજુનું નવું પ્રમાણ 2/5 થાય, જૂનું 4/12 થાય. મૂકી દીધું, ચોકડી ગુણાકાર, બાદુ 24, 5 ચોક 20, 24માંથી 20 જાય એટલે 4/60. પછી મંજુનો લાભ એનું જોવો, મંજુની અંદર નવું પ્રમાણ 1/5, જૂનું પ્રમાણ 3/12. ઓકે, 12 × 12, 5 × 15, 12માંથી 15 જાય એટલે -3/60. છેદ નથી ઉડાડવાના, માઇનસ નિશાની નીકળે. લાભ ગોતો છો એટલે લખવાનું 3/60 કૌંસમાં ત્યાં. દાખલો 27 છે અહીંયા પૂરો થાય છે. દાખલા નંબર 33. હવે દાખલા નંબર 33 અને 34 બંને વિસર્જનના દાખલા હશે અને પછી છેલ્લા બે દાખલા છે એ ડિબેન્ચરના હશે. નીચેના વ્યવહારોની પેઢીના વિસર્જનના સંજોગોમાં થતી આમનોંધ બાજે વગર લખો. આમનોંધ લખવાનું છે. વિસર્જન વખતે પાકા સર્વેમાં મકાન 8 લાખ રૂપિયા, રોકાણો 2 લાખ રૂપિયા બતાવેલ છે અને તેના અનુક્રમે 9 લાખ અને 1,50,000 ઉપજ્યા. આ દાખલો બેઠો છે. ક્યાંથી આ દાખલો પૂછાયેલો છે? તો કે 7મા ચેપ્ટરની અંદર આપણને શું કહેવાય કે 5મા પ્રશ્નમાં બીજો દાખલો છે, મેં જોઈ લીધું છે. 5મા પ્રશ્ન બીજો દાખલો ઓલરેડી અપલોડ કરી દીધો છે. આ દાખલો વિસર્જન સમયે પાકા સર્વે એમ કીધું એટલે તમને જ્યારે મિલકત આપી હોય એ ઉધાર હોય પાકા સર્વે બરાબર ને, આ બાજુ હોય મિલકત, એ ઉધાર કહેવાય. તો એને જમા કરવાની, મામીને ઉધાર કરવાની. તો આપણે લખીએ મામીની એટલે માલ મિલકત નિકાલ ખાતું, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. તે શું શું છે આપણી આગળ? તો કે ભાઈ મકાન છે, મકાન ખાતે, અને તે રોકાણ ખાતે. તે રોકાણ ખાતે. મકાન કેટલાનું છે? 8 લાખ. રોકાણ કેટલાનું છે? 2 લાખ. તો અહીંયા આપણે લખીએ 8 લાખ અને 2 લાખ. અને ટોટલ 8 ને 2 કેટલા થયા? 10 લાખ રૂપિયા થઈ ગયા. ઓકે, ડન થઈ ગયું. હવે આ વેચ્યું છે એટલે પૈસા આવશે એટલે આપણે લખવાનું રોકડ અને બેંક ખાતે ઉધાર. અહીંયા હું લખી નાખું છું રોકડ બેંક ખાતે ઉધાર, રોકડ બેંક ખાતે ઉધાર. તે માલ મિલકત નિકાલ ખાતે એટલે મામીની ખાતે. કેટલા રૂપિયા ઉપજ્યા છે ભાઈ? તો કે 9 લાખ અને 1,50,000 એટલે 9 લાખ ને 1,50,000, 9 ને 1 10 અને 10.5 લાખ રૂપિયા આવ્યા છે એટલે 10,50,000 રૂપિયા, 10,50,000 રૂપિયા. દાખલો થઈ ગયો પૂરો, ડન થઈ ગયું. એના પછી બીજી એન્ટ્રી શું કીધું? પેઢીના વિસર્જન ખર્ચ 20,000 રૂપિયા થયો છે. વિસર્જન ખર્ચ થયો છે, ખર્ચ છે એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર લખવાનું, માલ મિલકત મા મિલકત નિકાલ ખાતે ઉધાર. અને તે ડાયરેક્ટ આવશે રોકડ બેંક ખાતે, તે રોકડ બેંક ખાતે. કેટલા છે ભાઈ? તો કે 20,000 રૂપિયા એટલે આપણે લખવાના 20,000 રૂપિયા, 20,000 રૂપિયા. આની એક જ એન્ટ્રી થાય, આની 2 એન્ટ્રી ન થાય. તો આ 3 એન્ટ્રી કરવાના આપણને 4 માર્ક્સ મળે. કેટલું સારું કહેવાય. તો અહીંયા 33મો દાખલો પણ પૂરો થાય. એકાદો થિયરીનો પ્રશ્ન પૂછાઈ ગયો વિસર્જનમાંથી કે અઘરો દાખલો પૂછાઈ ગયો હોય તો આ મૂકી દેવાનો. આ દાખલો નથી કરાવતો. તમારે કદાચ પેપર લખવા માટે આ દાખલો કરવો હોય તો ચોપડીનો ઉદાહરણ 9 છે ત્યાંથી કરી શકો, અને મેં ડિબેન્ચરનું ચેપ્ટર કરાવ્યું છે એમાં આ દાખલો કરાવ્યો છે ત્યાંથી પણ તમે કરી શકો છો. એના પછી દાખલા નંબર 35 જે છે એ આપણને ડિબેન્ચરમાંથી પૂછાય, જે પાર્ટ 2નું બીજું ચેપ્ટર છે. સાવ ઇઝી છે. દિશા લિમિટેડે 1/4/18 રોજ 100 રૂપિયાની મૂળ કિંમતના 10%ના 5,000 ડિબેન્ચર 8ના પ્રીમિયમે બહાર પાડ્યા. ઓકે, મૂળ કિંમતે 31/3/2023માં પરત કરવાની છે. મૂળ કિંમતે બહાર પાડ્યા, મૂળ કિંમતે પરત કરવાની છે. કંપનીના ચોપડે બહાર પાડતી વખતે અને પરત કરતી વખતે જરૂરી આમ નોંધ લખો. બાજે વગર બાબત છે લખવાનું નથી. તો આપણે અહીંયા લખી નાખીએ તારીખ, પછી વિગત, પછી શું આવશે ભાઈ? ખાપા, તમે ઉધાર અને જમા. આ બધું તમને લખતા આવડે, તમે હોશિયાર છો. ક્યારે બહાર પડ્યા શેર? 1/4/18. તો આપણે લખી નાખીએ 1/4/18ના રોજ. કંપનીએ શેર બહાર પડ્યા છે એટલે બેંકમાં પૈસા આવે એટલે બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર. તે ડિબેન્ચર અરજી
અને મંજૂરી ખાતે ભેગું લખવાનું, બરાબર, અરજી મંજૂરી ખાતે. હાલો ડન થઈ ગયું. કેટલા રૂપિયા લખવાના, કેટલા ડિબેન્ચર, 100 રૂપિયાનો ડિબેન્ચર છે, 5000 ડિબેન્ચર છે, ઓકે. અને 8% પ્રીમિયમથી બહાર પાડ્યા, સોરી ભૂલ પડી ગઈ હો ભાઈ, કેટલાના પ્રીમિયમથી બહાર પાડ્યા, 8% પ્રીમિયમથી. એટલે 100 રૂપિયાનો ડિબેન્ચર છે, 8% પ્રીમિયમ એટલે કે 108 રૂપિયાનો ડિબેન્ચર બહાર પડ્યો. તો 108 ગુણ્યા કેટલા કરવાના, 5000. તો આપણે કરીએ 108 ગુણ્યા 5000, બરાબર. તો અહીંયાથી હું કાઢું છું અલાદીનનો ચરાગ, ચલાવ મંગલ હકુબા જાદુગર. 108 ગુણ્યા 5000, 1 2 અને 3 મીંડા. કેટલા આવ્યા ભાઈ, 5,40,000 રૂપિયા. 5,40,000 રૂપિયા અને 5,40,000 રૂપિયા. હાલો ક્લિયર થઈ ગયું. આપેલી એન્ટ્રી. બીજી એન્ટ્રી શું થાય, સેમ તારીખ 1/4/18 ડિબેન્ચર અરજી અને મંજૂરી જે જમા કર્યું ને એને હવે ઉધાર કરવાનું. એટલે લખશું ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, બરાબર ને. તે કેટલા ટકાના ડિબેન્ચર છે, 10%ના, બરાબર ને. 10%ના ડિબેન્ચર, અહીંયા લખું તે 10%ના ડિબેન્ચર ખાતે. અને તે ડિબેન્ચર પ્રીમિયમ ખાતે કે જામીનગીરી પ્રીમિયમ ખાતે લખો તો હાલે, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે, બરાબર. તો જેટલી રકમ જમા કરી એટલી ઉધાર કરી નાખવાની, 5,40,000 રૂપિયા. હાલો ક્લિયર થઈ ગયું. હવે અહીંયા કયા લખવાના, તો કે 100 રૂપિયાનો ડિબેન્ચર છે એટલે 100 ગુણ્યા 5,000 એટલે 5 લાખ રૂપિયા અહીંયા આવશે ભાઈ. અને પ્રીમિયમ કેટલું છે, 8 રૂપિયા છે. એટલે જામીનગીરી પ્રીમિયમમાં 8 ગુણ્યા 5,000, 8 પંચા 40, એટલે અહીંયા કેટલા લખવાના, 40,000 રૂપિયા. ડન છે. આ ડિબેન્ચર બહાર પાડવાની એન્ટ્રી થઈ ગઈ. પરત કેવી રીતના કરવાની છે, મૂળ કિંમતે પરત કરવાની છે. ક્યારે કરવાની છે, 31/3/23. તો હવે બે એન્ટ્રી આપણે કરીએ ડિબેન્ચર પરત કરવાની. તો અહીંયા હું લખું છું ભાઈ 31/3/23. એમાં શું કરવાનું, તો આ 10%ના જે ડિબેન્ચર છે જે જમા કરી અને ઉધાર કરવાના, એટલે એ લખું 10%ના ડિબેન્ચર ખાતે ઉધાર. 10%ના ડિબેન્ચર ખાતે ઉધાર. તે પૈસા કોને આપવાના હોય, ડિબેન્ચર હોલ્ડરને આપવાના હોય ને, તે ડિબેન્ચર હોલ્ડર ખાતે. કેટલા રૂપિયા આપવાના, મૂળ કિંમત એટલે 5 લાખ પાછા આપવાના હોય. એટલે અહીંયા 5 લાખ રૂપિયા, અહીંયા 5 લાખ રૂપિયા. ખ્યાલ આવી ગયો કે નહીં, સમજાણું કે નહીં, બહુ ક્લિયર છે. હવે એના પછી શું કરવાનું ભાઈ, 31/3/2023 આજે જમા કર્યું એને ઉધાર કરી નાખવાનું ડિબેન્ચર હોલ્ડર ખાતે, ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર. અને તે બેંક ખાતે. આ પરત કરવાની બે એન્ટ્રી થઈ ગઈ, બરાબર ને. ડિબેન્ચર હોલ્ડરને ઉધાર કર્યા, આ પરત કરવાનું નક્કી કર્યું એની એન્ટ્રી. 10%ના ડિબેન્ચર ખાતે કોને પૈસા આપવાના, ડિબેન્ચર હોલ્ડરને. હવે આપી દઈએ ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર, તે બેંક ખાતે. 5 લાખ દાખલો થઈ ગયો પૂરો અને 4 માર્ક્સ આવી ગયા રોકડા, બરાબર છે. તો આવી રીતે આ દાખલો કરવાનો છે. દાખલા નંબર 36 શું કીધું ભાઈ, ભગત લિમિટેડે સુધાર લિમિટેડની મિલકત 8,80,000 રૂપિયામાં અને દેવા 1,60,000 રૂપિયામાં ખરીદ્યા. ભાઈ મિલકત કેટલાની હતી, 8,80,000 રૂપિયાની. ખરીદી કરીએ તો ઉધાર આવે. પરચુરન મિલકત ખાતે ઉધાર, બરાબર, અહીંયા કર્યું. પછી દેવા કેટલાના છે ભાઈ, તો કે 1,60,000. તો દેવા જમા કરવાના, તો એ કરી નાખું 1,60,000 રૂપિયાના, બરાબર. ઓકે, આપણે આ ખરીદ્યું છે. ખરીદ કિંમત પેટે 7,80,000 રૂપિયા ચૂકવવાનું નક્કી કર્યું. તો આપણે સુધા લિમિટેડને કેટલા આપવાના, 7,80,000 રૂપિયા. એટલે અહીંયા લખી નાખું 7,80,000 રૂપિયા, બરાબર ને. તો હવે જે તફાવત મળે એને પાઘડી કહેવાય. શું કહેવાય, પાઘડી. તો જો એન્ટ્રી કેમ કરી ભાઈ, પરચુરન મિલકત ખાતે ઉધાર, પાઘડી ખાતે ઉધાર. પાઘડી એટલે 10 લાખની વસ્તુ છે ને 12 લાખ રૂપિયા આપણે આપીએ તો 2 લાખ વધુ આપ્યા, એ પાઘડીના આપ્યા કહેવાય. એટલે આની કંપની હતી, 7,80,000 રૂપિયા આપણે દેવા નક્કી કર્યું, 1,60,000 એના વતી આપણે દેવા ચૂકવશું. એટલે આપણને બેઝિકલી આ કંપની પડી કેટલામાં, ધ્યાન રાખો ભાઈ, 7,80,000 રૂપિયા વત્તા કેટલા છે, 1,60,000, 1 2 3 અને 4. એટલે આપણને આ કંપની પડી 9,40,000 રૂપિયામાં.
એના બદલામાં આપણને મિલકત જે એ કંપનીની મળે છે એ મળે છે 8,80,000 રૂપિયાની 1, 2, 3 અને 4. મતલબ એવો કે આ 60,000 રૂપિયા જે છે એ પાઘડીના છે. હજી એકવાર બહુ ઈઝી છે ભાઈ. કેવી રીતના એન્ટ્રી કરશું ભાઈ? તો કે પરચુરન મિલકત ખાતે ઉધાર, પાકડી ખાતે ઉધાર, તે દેવા ખાતે અને તે સુધા ટ્રેડર્સ ખાતે. મિલકત 880 છે, 880 લખ્યા. દેવા જે છે 160 છે, 160 લખ્યા. કિંમત દેવાના છે 7,68,000. 80 નથી, મારાથી ભૂલમાં લખાઈ ગયું, સારું તું જોયું, 7,68,000. એટલે આ રકમ સુધારવી પડશે. ટૂમ 7,68,000 વત્તા 1,00,000 7,68,000 વત્તા 1,60,000 1, 2, 3 અને 4 અને એમાંથી કાઢીએ 8,80,000 1, 2, 3 અને 4. તો કેટલા રૂપિયા આવે છે? 48,000 રૂપિયા પાઘડીમાં આવે છે. ડન છે. હવે એના બદલે આપણે શું આપીશું? પૈસા આપીશું નહીં ભાઈ. ભગવત લિમિટેડને ખરીદ પેટે 100 રૂપિયાનો એક એવા 12% ડિબેન્ચર 20% પ્રીમિયમથી આપ્યા. 12% ડિબેન્ચર 20% પ્રીમિયમથી, એટલે કે 100 રૂપિયા ડિબેન્ચરના અને 20 રૂપિયા પ્રીમિયમ. એટલે સુધા લિમિટેડને 120 રૂપિયાનો ડિબેન્ચર પડશે. તો ડિબેન્ચરની સંખ્યા ગોતવાની છે, ધ્યાન રાખો. આપણે આપવાના કેટલા? 7,68,000 રૂપિયા. એના છેદમાં 120 કરવાના. કેમ 120 કર્યા? કારણ કે 100 રૂપિયા ડિબેન્ચરના, 20 રૂપિયા પ્રીમિયમના, 20% કીધું એટલે 100 રૂપિયાના 20% એટલે 20 રૂપિયા થાય, એટલે આપણે 120 કર્યા. તો હું અહીંયા શું કરીશ ભાઈ? 7,68,000 1, 2, 3 ભાગ્યા 120. તો આપણને જવાબ કેટલા મળશે? 6,400 ડિબેન્ચર આપણે કંપનીને આપીશું. તો હવે એન્ટ્રી કેમ કરવાની? જે રકમ જમા કરીએ ઉધાર કરવાનું સુધા લિમિટેડમાં 7,68,000 રૂપિયાના. હાલો, હવે 64,000 છે, 6400 છે, એને ગુણ્યા 100 કરો, કારણ કે 100 રૂપિયાનો ડિબેન્ચર છે, એટલે ત્યાં 6,40,000 રૂપિયા. અને 6400માં 20 રૂપિયા પ્રીમિયમ છે, એટલે 6400 ગુણ્યા 20, બરાબર ને? ઓકે, એટલે કેટલા થશે ભાઈ? 128. તો એ કરી નાખીએ ભાઈ. ટૂમ 1,28,000. 6400 ગુણ્યા 20 એટલે કેટલા આવે? યસ, 1,28,000 રૂપિયા. ડન છે. તો આવી રીતે આપણે આ દાખલો કરવાનો છે. આશા રાખું છું આ દાખલો સમજાણો હશે. જો સમજાણો હોય તો વિડીયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોમાં શેર કરો. મળીએ છીએ એક નવા વિડીયોમાં નવા વિભાગ સાથે. ત્યાં સુધી ગુડ બાય. પણ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી, નહીં તો તમને મારા હમ નથી આપતો. મને ખબર છે તમે નહીં કરો તો હું વિયો જઈશ. ગુડ બાય. Painted, Painless Learning.